બોટાદ જિલ્લામાં ગરડા પોલીસે ભારે જહેમત બાદ અકસ્માત કરી ફરાર થયેલા કાર ચાલકને ઝડપી લીધો। ગરડાના પીપળ ગામના સંજયભાઈ નારણભાઈ ચૌહલા નામના શખ્સની કરી અટકાયત। ગરડા શહેરના મુખ્ય માર્ગો પર સીસીટીવી ન હોવાથી પોલીસે 5 દિવસ સુધી તનતોડ મહેનત કરી। બલેનો કાર જે ગરડાના પીપળ ગામની હોવાનું પોલીસને જાણવા મળેલ। પોલીસે પીપળ ગામ તપાસ કરતા અકસ્માત સર્જેલ બલેનો કાર મળી આવેલ। પોલીસે બલેનો કારનો કબજો લઈ કાર ચાલકની કરી અટકાયત। 1 ડિસેમ્બરની રાત્રે ગરડાના બોટાદ રોડ પર સીએનજી પંપ નજીક થયો હતો અકસ્માતમાં ગરડાના 2 યુવકોના થયા હતા મોત, જ્યારે કાર ચાલક નાસી છૂટ્યો હતો। બોટાદ